તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણ જિલ્લામાં રવિ સિઝનમાં ખાતરની અછત વર્તાઈ રહી છે। રવિ સિઝનમાં વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં પણ ખાતરની અછત સર્જાઈ છે। તો ખેડૂતોએ રવિ સિઝનમાં વાવેતર કર્યું છે। ઘઉં, એરંડા, તમાકુ, રાયડા સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ખેડૂતોને વીઘા દીઠ 4 થી 5 બોરી યુરિયા સામે માત્ર 1 બોરી મળે છે। પાટણ જિલ્લામાં રવિ સિઝનમાં ખાતરની અછત વર્તાઈ રહી છે। ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા ખર્ચ કરી વાવેતર કર્યું છે। એક બાજુ માવઠાનો માર સહન કર્યો છે ખેડૂતોએ, ત્યારે રવિ સિઝન સારી જાય તે માટે વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો પાટણમાં રવિ સિઝનમાં ખેડૂતોને ખાતરની અછત વર્તાઈ રહી છે। 4-5 બોરીએ માત્ર 1 બોરી આપવામાં આવે છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। માવઠાનો માર તો ખેડૂતોએ ખાધો, પરંતુ હવે રવિ સિઝનમાં પણ ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી। ખાતરની અછત વર્તાઈ છે, શું વિગત છે? નવેમ્બર મહિનામાં જ્યારે રવિ સિઝનની શરૂઆત થતી હોય છે પાટણ જિલ્લામાં, એમાં જે રાયડો વાવવાનો હોય છે, એરંડા હોય છે, ઘઉં હોય છે, આ અને ઘાસ અને શાકભાજી, એમાં અત્યારે ખાતરની જરૂરિયાત હોતી હોય છે। પહેલું પિયત આપણે પછી બીજા પિયતમાં પણ ખાતરની ભારે જરૂરિયાત હોય છે, ત્યારે કૃત્રિમ અછત જે કહેવાની કે પાટણમાં સર્જાય છે। સમગ્ર જિલ્લામાં અત્યારે હાલ ગાડી આવે છે, એવા ખેડૂતો આવે છે, ખેડૂતો એમને એક જે કહેવાય કાર્ડ બીજ એમને 2 થેલી મળે છે, પરંતુ સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર જીએસટી આ બાબત પૂજા કરીએ, અન્ય બીજા પૂજા કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વેચાણ વ્યવસ્થામાં ક્યાંક ખામી છે, અથવા તો જે મંડળીઓ છે એ મંડળીઓ કેમ આપતી કઈ સમગ્ર પાટણ તાલુકાના ગામડામાંથી આવે છે। હાલ અત્યારે પહેલા કેમેરામેન વિશ્વા હાલ ગાડી આવતા સાથે અત્યારે હાલ અહીંયા ખેડૂતો આવે છે, ઠંડી લાઈનો ઉપર જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।